જળશક્તિ મંત્રી શ્રી સી.આર. પાટીલના અધ્યક્ષસ્થાને નવસારી ગણદેવી કોળી પટેલ સમાજની વાડી ખાતે જળશક્તિ જનભાગીદારી હેઠળના વોટર હાર્વેસ્ટિંગ તથા સ્વચ્છતા સેવા અંતર્ગત વિવિધ કામોના ખાતમુહૂર્ત, લોકાર્પણ અને ભૂલકા મેળો યોજાયો. આજરોજ નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના કોળી પટેલ સમાજની વાડી ખાતે જળસંચય જનભાગીદારી હેઠળના વોટર હાર્વેસ્ટિંગ તથા સ્વચ્છતા સેવા અંતર્ગત વિવિધ કામોના ખાતમુહૂર્ત, લોકાર્પણ તેમજ પોષણ માહ નિમિત્તે પોષણ ઉત્સવ અને ભૂલકા મેળાનો કાર્યક્રમ ભારત સરકારના જળશક્તિ મંત્રી શ્રી સી.આર. પાટીલના અધ્યક્ષસ્થાને તથા વિવિધ ધારાસભ્યશ્રીઓ તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયો હતો. કાર્યક્રમમાં જળસંચય જનભાગીદારી અંતર્ગત વિવિધ ગ્રાન્ટમાંથી કુલ 13.17 કરોડના જળસંચયના 1116 કામોના ઈ ખાતમુહૂર્ત અને 2.62 કરોડના 2007 કામોના ઈ લોકાર્પણ, સ્વચ્છતા સેવા નિમિત્તે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત કુલ 5.7 કરોડ ઘન અને પ્રવાહી કચરાના વ્યવસ્થાપનના 2032 કામોના ઈ ખાતમુહૂર્ત તેમજ 1.86 કરોડના કુલ 532 કામોના ઈ લોકાર્પણ કરાયા હતા. આ સાથે ICDS અંતર્ગત કુલ 89 લાખના ખર્ચે તૈયાર થયેલ 8 આંગણવાડી કેન્દ્રોનું લોકાર્પણ જળશક્તિ મંત્રી શ્રી સી.આર. પાટીલના વરદસ્તે કરાયું હતું. આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધન કરતા જળશક્તિ મંત્રી શ્રી સી.આર. પાટીલે જણાવ્યું હતું કે દક્ષિણ ગુજરાત એટલે દરેક રીતે સમૃદ્ધ વિસ્તાર, પરંતુ યોગ્ય પ્લાનિંગના અભાવે અહીં પાણીની સમસ્યાઓ થાય છે. આપણે ત્યાં પાણી છે, પણ પાણીનું યોગ્ય આયોજન થાય તે જરૂરી છે. મનરેગા યોજના સહિત NGO જેવી વિવિધ સંસ્થાઓ અને તંત્રના સહયોગથી સમગ્ર રાજ્યમાં જળસંચયના અનેક સ્ટ્રક્ચરો બનાવ્યા છે, જે સરાહનીય છે. વધુમાં તેમણે નાગરિકોને કેચ ધ રેન અભિયાનમાં સહયોગ આપવા અનુરોધ કરતા ઉમેર્યું હતું કે કોઈપણ અભિયાન નાગરિકોના સહકાર વગર સફળતા મેળવે તે શક્ય નથી. તેમણે દરેક ખેડૂત પોતાના ખેતરમાં એક જળસંચયનું સ્ટ્રક્ચર બનાવે તે માટે આગ્રહ કર્યો હતો. વધુમાં તેમણે સ્ટ્રક્ચર બનાવવાના ખર્ચ અંગે નિશ્ચિત રહેવા જણાવ્યું હતું. આ સાથે મંત્રીશ્રીએ જિલ્લામાં સ્વચ્છતા જાળવવા અનુરોધ કર્યો હતો. તેમણે આંગણવાડી કાર્યક્રમોની કામગીરી તથા બાળકોના કૌશલ્ય વધારવા અને કુપોષણ દૂર કરવા તંત્રના અભિયાનમાં સહભાગી થવા બદલ સરાહના કરી હતી. આ ઉપરાંત ભૂલકા મેળામાં 3 થી 6 વર્ષના આંગણવાડી બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિવિધ મનોરંજક કૃતિઓ મહાનુભાવો સમક્ષ રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. આ ઉપરાંત વિવિધ થીમ પ્રમાણે બાળકોના સર્વાંગી વિકાસને ધ્યાને રાખીને તૈયાર કરવામાં આવેલ ટીચિંગ લર્નિંગ મટીરિયલ બનાવી બાળકોને રમતગમત સાથે સરળતાથી જ્ઞાન આપવાની રચનાત્મક પ્રવૃત્તિઓ અંગે સ્ટોલ પ્રદર્શનની મુલાકાત મંત્રીશ્રી સહિત ઉપસ્થિત મહાનુભાવો દ્વારા કરવામાં આવી હતી. આજે ગણદેવી મુકામે જળસંચય જનભાગીદારીમાં જે અનેક કાર્યક્રમો સાથે જેમણે પણ મદદ કરી છે એવા મહેન્દ્ર શાહ બ્રધર્સ અને સોનકભાઈ અને એમના ફેમિલી દ્વારા રાજસ્થાનમાં, બનાસકાંઠામાં અને નવસારી જિલ્લામાં 1 કરોડ રૂપિયા એમણે ફાળી આપ્યા હતા. મારા ગ્રાન્ટમાંથી પણ પહેલાં 1 કરોડ ને પછી 2 કરોડ રૂપિયાની ગ્રાન્ટ મેં એના માટે આપી છે. પરંતુ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું આ જળસંચય જનભાગીદારી જન આંદોલન એ એટલું પ્રસર્યું છે કે 33 રાજ્યોની અંદર 611 જિલ્લાઓમાં 32 લાખ સ્ટ્રક્ચર એ 8 મહિનામાં પૂરા થયા છે. અને આનાથી પ્રભાવિત થઈને આને વધુ વેગ આપવો જોઈએ. એટલા જ માટે માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબના નિર્દેશથી ગ્રામીણ વિકાસ મંત્રાલયમાં મંત્રી શ્રી શિવરાજસિંહજી ચૌહાણ એમણે દરેક જિલ્લામાં જે 88,000 કરોડની ગ્રાન્ટ આખા દેશમાં આપી છે એના એવરેજ 30%થી વધુ છે, પણ એવરેજ 30% પણ ગણીએ તો લગભગ 30,000 કરોડ રૂપિયા એ આના માટે આખા દેશમાં મોદી સાહેબના નિર્દેશથી ફાળી આપ્યા છે. એમાંથી 18 કરોડ રૂપિયા નવસારી એક નાનો જિલ્લો છે, એમાં 62 કરોડ રૂપિયાની જે મનરેગાની ગ્રાન્ટ મળે છે એમાંથી 18 કરોડ રૂપિયા એ જળ સંચયમાં વપરાવાના છે. અને એના કારણે ખૂબ મોટું કામ નવસારી અને દરેક જિલ્લામાં થશે એવો મને વિશ્વાસ છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબનો અને શ્રી શિવરાજસિંહજી ચૌહાણ એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. મહેન્દ્ર બ્રધર્સના શ્રી સોનકભાઈ અને એનું પરિક ફેમિલી એમનો પણ ખૂબ આભાર માનું છું. અને જે પણ બધા અહીંયા આ વિસ્તારના નાગરિક ભાઈ બહેનો જળ સંચય માટે જે કામ કરી રહ્યા છે એમનો પણ આભાર માનું છું. મને વિશ્વાસ છે કે આપના માધ્યમથી જે લોકો સુધી જનજાગૃતિ ફેલાવવાનો આપણો પ્રયત્ન હતો એ સફળ થયો છે. તો ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયા આમાં જે સહકાર આપ્યો છે એના માટે એમનો આભાર. અને ફરી આ કાર્યક્રમને વેગ આપવા માટે તમારા તરફથી જનજાગૃતિ માટે મદદ મળે એવી અપેક્ષા. ધન્યવાદ.